જો ભાઈ સવારમાં ઊન ભાણો જો ભાઈ ફાફડા ખાવા ગરમા ગરમ પહોંચી ગયા છે. કઢી છે, સંભારો છે, ચટણી છે અને ફાફડા છે ગરમા ગરમ. જો આપણે ફાફડાનું છે ને ઘરે હોતે પાર્સલ લઈ આવ્યા છે. ફાફડા સંભારો ને કઢી જો અને સવારમાં નાસ્તો ચાલુ થઈ ગયું છે. કેવા છે ફાફડા? મસ્ત છો, એક નંબર. એક નંબર, મજા આવી ગઈ. એમાં ચાન ફાફડા હોય એટલે મજા આવે કા? અને પાછું જો મરચા. વાહ, કેવો છે ફાફડા? મસ્ત છે, આમાં તો મજા જ આવે. હા, જો કે 2 ટાઈમ હાલે એટલા ફાફડા લાવ્યો છો. કારણ કે મેં તો નાસ્તો કર્યો એટલે હું તો કરવાનું છું નહીં કાંઈ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો આજે આપણે પોતા અને બધું મારવાનું છે અને દૂધ ગરમ મૂક્યું છે ને તમે માથે નતું ભરેવું. આપણે હોલમાં પોતો મરાઈ જાય ને ત્યાં દૂધ થોડું ઘણું ગરમ થઈ જાય. જો દૂધનો ઉફાળો આવી ગયો ને આપણે એટલું બધું માથે ઊભું નથી રહેવું પડ્યું દૂધની. અને છે ને બીજું કામ બાકી હોય ને તો દૂધ માથે ઊભા રહીને તો એમ થાય કે આ ફટોફટ થઈ જાય ને તો બીજું કામ કરવા મળી. એટલે મેં એવું વિચાર્યું કે થોડા આટલામાં કામ કરીને ત્યાં દૂધ થોડું ઘણું ગરમ થઈ જાય ને ઉપર સેજ તર વળી જાય ને પછી આપણે અહીંયા ઊભા રહેવું, નહીંતર દૂધ વયું જાય. પણ જો આપણે માથે નહોતા ઉભા રહીએ તો એ દૂધ નથી ગયું. જો અહીંયા ઉભા રહ્યા હોત ને તો 100% દૂધ વયું જ જાત આપણું. તો આજે બપોર રસોઈમાં શું છે એટલે મેં જાડુને પૂછ્યું કે આજે રસોઈમાં શું છે. તો જાડુએ મને એવું કીધું કે કાલે આપણે જે ખાધું હતું ને એ જ છે. તો ગઈકાલે બપોરે તો અમે શું કહેવાય કચોરી હતી યા તો દાળ ભાત હતા એટલે કે એ નથી. પછી રાતે અમે બહાર જમવા ગયા હતા. તો મેં કીધું એ તો હોય નહીં. તો એ કે આપણે બહાર જમવા ગયા હતા એ જ છે. મેં કીધું સિઝલર છે. મેં કીધું ફરીથી એ સિઝલર નથી પણ ફ્રાઈડ રાઈસ છે. હે ને કેટલા ટાઈમથી ફ્રાઈડ રાઈસ નથી બનાવતા. આજ ફાઇનલી ફ્રાઈડ રાઈસ બનાવી છે, રોટલી છે અને રીંગણાનું શાક છે. અને આપણે જે છાલ ઉતારવાનું ગઈકાલે લીધું હતું ને એ અત્યારે જરૂર પડશે એટલે એક્ટિવામાં કાઢી લો. કારણ કે આજે જો ગાજર ને એવું બધું નાખવાનું છે આપણે રાઈસમાં. ઓકે, ફ્રાઈડ રાઈસમાં. ફ્રાઈડ રાઈસમાં તો વાંધો નહીં, એક્ટિવામાંથી બધું કાઢવું પડશે. અને મને છે ને આ ગાજર જોઈને એવું યાદ આવી ગઈ. મેં કીધું આ શક્કરિયા છે, કીધું ખાઈ લો. કારણ કે મને શક્કરિયા બહુ ભાવે, કાચે કાચા જ બહુ ભાવે. પણ આ તો ગાજર નીકળ્યું. શક્કરિયા કઈ સિઝનમાં આવે? સક્કરિયા આવશે જ હમણાં, મહાશિવરાત્રી આવશે ત્યારે સક્કરિયા આવશે. આપણે મોજ કરવાની છે બીજું. તો આપણે અત્યારે મહાદેવ વાળા કુર્તા ટાઈપનો જે શર્ટ ટાઈપ પહેર્યો છે અને એક્ઝેક્ટ શું કહેવાય ખબર નથી. તો એ મને એટલો ગમે છે ને પણ રોજ બ્લોગમાં પહેરવો એમ કરતાં અલ્ટરનેટ ડે ઉપર પહેરું છું. જો કે આમાં હા વચ્ચે પહેરતો નહીં પણ આ મને બહુ ગમે છે. કારણ કે કમ્ફર્ટેબલ એટલો છે, ગરમીમાં આવું જ જોઈએ. એટલે આવા ક્યાંક મળે ને તો થોડાક બધા લેતા હોય. મારી પાસે જેટલા બી કપડાં હોય ને એમાં સૌથી પહેલાં તો કમ્ફર્ટ હોય. કારણ કે મારે ઓફિસ કેવું ક્યાંય જવાનું હોય એટલે ટિપિકલી જે પહેરવાનું એ મારી પાસે કપડાં હોય. એટલે જે બી કમ્ફર્ટ આપતા હોય ને એવા કપડાં લઉં. જોવો તમે મેં કેટલા વ્રત કર્યા છે કે મારે રસોઈ નથી કરવી પડતી. આમ જો નીરવ જ બધું ઉઠીને કરી નાખે છે. આજ 5 વાગે ઉઠ્યો છું ને પાયલને કીધું આ બેહી જવાનું છે, આખી રસોઈ મારા હાથમાં. જો મમ્મી ત્યાં હુઈ ગયા છે ને હું આ સોફામાં હુઈ ગઈ હતી. બધું કામ છે નીરવ એકલાએ કરીશ. એને નીરવ ના ભાઈ ના, ફ્રાઈડ રાઈસ આને બનાવી જ નાખ્યા છે કમ્પ્લીટ. પણ એના સોસ ઉપરથી નાખ્યા ને થોડું ભેળસેળનું કામ. એટલે જો નીરવ કામ કરતો નથી. આમ જો આજુબાજુ ઢોળવાનું કામ નીરવનું છે ને ફટાફટ હવે મારે રોટલી કરવાની છે. નીરવ એટલીસ્ટ તમે એપ્રિશિએટ ન કરો કોકનું પણ કાઈ નહીં. થેન્ક યુ સો મચ. અને 12:30 થઈ ગયા છે ને મારે રોટલી કરવાની છે. ફટાફટ નીરવ ગેસ ખાલી કરી દે. ગેસ ખાલી નહીં થયો, મેન શેફ છે ઈ. તો કાઈ વાંધો નહીં, રોટલી કરી નાખજો મેન શેફ. તો હું અહીંયા સોફે વહી જાઉં. હુઈ જાવ બે ખાવ ઓકે. પણ પપ્પા આવશે તઈ પછી ઝોમેટોમાં પપ્પાને મંગાવી દી રોટલી બધું મંગાવી તમે કયો એ. વાગ્યા છે રોંઢાના 5:30 અને અત્યારે આપણે રેડી થઈ ગયા છે. કારણ કે એક અમારે બહાર કામ છે એટલે એના માટે ઊન જાડું જઈએ છે. પણ એનું એડ્રેસ છે ને એટલે ગોતતા જવાના છે. એટલે થોડુંક પહેલાં નીકળી જાય નકર સનસેટ થઈ જાય પછી અંધારામાં કાંઈ મળશે નહીં. તો ફટાફટ કામ પતાવવા માટે જઈએ. ઘણા કામ પતાવવાના હોય પેન્ડિંગ એટલે એક કરીને પતાવવા મળીએ. અને આપણે મસ્ત સનગ્લાસીસ ટટ કરી દીધા છે એટલે પવન હોય તો ગાડી ચલાવવા કોઈ વાંધો ન આવે. તો મેં તમને કીધું હતું કે અમે એક કામ માટે નીકળ્યા છીએ અને રસ્તામાં એટલું બ્યુટીફુલ જો આ લોકેશન આવ્યું તો ગાડી ઊભી રહી ખાસ કરીને તમને બતાવવા. અને એકદમ ગામડા જેવી ફીલ આવે છે અને મસ્ત માહોલ છે એકદમ. જો તે સનસેટ થવાની તૈયારી છે. સુવર્ણ સૂર્ય જોવા મળ્યો અને પાછળ જો જાડુ આ DDLJ માં ઓલો સીન આવે એવું આવે છે ને એવો જ આવે છે. અને મસ્ત એમ એટલું આમ એમ થાય કે અહીંયા ઊભા જોયા જ રાખી. આવું રાઈડો મને લાગે છે કદાચ રાવડો કે રાઈડો. એક કામ કર્યા આપણે અહીંયા છે ને મકાન જેવું બનાવી રાખે અહીંયા રહેવા આવતા રહીએ. પેલા જમીન વાળાને પૂછો. જો કે આ બધી જમીનના તો હોના જેવો ભાવ હોય. જો ભાઈ ફરીવાર અમને એક સારું એવું લોકેશન દેખાઈ ગયું. લોકેશનમાં પાછળ કેનાલ જ છે પણ સનસેટ થઈ ગયું ને એટલો બ્યુટીફુલ વ્યૂ આવે છે ને કે વાત જવા દે. જાડુ કેવો વ્યૂ છે? વ્યૂ મસ્ત છે. અને અમે એટલે ગાડી નથી ઊભી રાખી. નીરવનો ફોન આવ્યો ને એટલે આપણે સાઈડમાં ગાડી ઊભી રાખી દીધી હતી. કારણ કે હવે અંધારું થવા આવ્યું છે તો ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ. એ વાત સાચી છે. અને
મારે ફોને આવી ગયો ને મારે ઊભી રાખવી હતી ગાડી એટલે, પણ વ્યૂ બહુ મસ્ત છે. અને આમાં તે પાણી પાસે તમે ઉભા રહ્યો ને એટલે મને બહુ ગમે. લાઈક આપણે બીચ ઉપર જઈએ ને તો ત્યાં ગમે એટલી ગરમી હોય ને તો તમે ત્યાં બેહો ને એટલે એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય ને તો મજા આવે ત્યાં બેસવાની. પાણી પાણી તને બહુ મજા આવતી હોય, બાથરૂમમાં પડી રહી છે ક્યાંય પાણી બાથરૂમમાં નથી મજા આવતી. સ્વિમિંગ પુલ બનાય આપણે તમ તારું પડી રહીશ બસ. ઉનાળો હવે ધીમે ધીમે જોરશોરમાં છે ને ચાલુ થઈ ગયો છે, અને ખાસ કરીને હવે આપણે નોર્મલ પાણી કરતાં ફ્રીજ વાળું પાણી વધારે પીએ, કારણ કે શરીરમાં પાણી વધારે જોઈએ ને ઠંડુ પાણી પીવાની ઈચ્છા થાય, કારણ કે ગરમી બહુ એટલે. પણ ઠંડા જે ફ્રીજ વાળા પાણી હોય એનાથી એક ખાસ નુકસાન છે કે ગળા વયા છે મારા જેવાના, કારણ કે રોજ ઠંડુ પાણી પીવું એટલે ગળું હોય જાય, પછી તાવ આવે ને એવું બધું થાય. એટલે એક જ ઓપ્શન છે જે બેસ્ટ મારો ફેવરેટ ઓપ્શન છે કે ગોળામાં પાણી રાખી દો ને તો ગોળો મસ્ત ફ્રીજ જેવું ઠંડુ પાણી કરે, અને ફ્રીજ જેટલું ઠંડુ ન કરે ગળું જાય. એટલે અત્યાર સુધી તો શું કહેવાય ડાયરેક્ટ આરોમાંથી પીતા જ પાણી, પણ હવે મારે ગોળામાં નાખીને થોડુંક ઠંડુ કરીને પછી પીવું પડશે તો મારે ગળું બચશે, બાકી ફ્રીજના પાણી હવે નહીં ચાલે. અને આ બધાને લાગુ પડે એવું નથી, મારા ખાસ કરીને ગળું પકડાઈ જાય ને એટલે મારે ફ્રીજનું બહુ મીડિયમ પીવું પડે એમ. બાકી અમુકને કાંઈ ન થાય, ઘણા રેગ્યુલર પીતા હોય, કારણ કે ગરમીમાં તો ભાઈ જેની જેવી ચોઈસ. બાકી મને એવું લાગે છે મારા પ્રેફરન્સ મુજબ કે ગોળાવાળું પાણી મને વધારે શૂટ કરે. એક વસ્તુ તો ખાસ કરીને નોટિસ કર્યું છે મેં કે સવારે જો તમારે વહેલું શેડ્યુલ ચાલુ થઈ જાય ને, હમણાં મારે રોજ 6 કે 6:15 ઉઠવાનું રેગ્યુલર છે, કારણ કે હાલવા માટે જઈએ છીએ, તો રાતે 11, 10:30 ત્યાં તો આંખામ આમ થવા મળે આમ. અને હું જ્યારે મારા ટાઈમે ઉઠતો હોય ને કે 8 વાગે કે 8:30 કે 8:45 કે 9 મેક્સિમમ એમ, તો રાતે 2 વાગે ને તો આમ આંખું હોય એમ. એટલે સવારે વહેલું શેડ્યુલ ચાલુ કરો તો વહેલું પૂરું થઈ જાય. એટલે હમણાં 2 દિવસ મને એ તો ફાયદો થયો છે કે વહેલા ઊંઘ આવી જાય તરત. અને ગેરફાયદો એ છે કે ક્યારેક મિત્ર મંડળ બેઠા હોય, યા તો જાગવાનું હોય, કાં તો મજા કરવાની, યા તો કામથી જાગવાનું હોય, તો જગાય બગાય નહીં જો વહેલા ઉઠા હોય ને તો. આ શર્ટ છે ને આપણે કાલે પહેર્યો તો આજ પહેરી લીધો, કારણ કે કાલે અમે બહાર ગયા ને ત્યારે લાઈક 6, 6:30 વાગે મેં આ શર્ટ પહેર્યો તો મેં કીધું કે વોશ કરવા નથી નાખવું, આજ પહેરી લઈ પછી પાછું વોશ કરવા નાખી દેવું. અને એક કોમેન્ટ મેં હમણાં વાંચી એવું લખ્યું છે કે તમે છે ને બધી વસ્તુ બહુ સસ્તી લ્યો છો, કે લાઈક કે ચપ્પલ તમારા તૂટી ગયા કે ડેઈલી જે યુઝ કરવાનું હોય ને મોંઘી વસ્તુ લેવી જોઈએ. તેમાં તો હું માનું છું. અને કાલે છે ને હું જે રેગ્યુલરમાં ચપ્પલ પહેરું છું ને એ પહેરીને નહોતી ગઈ, મેં તો કંઈક નવા ચપ્પલ પહેર્યું, એટલે હું બહુ જૂના ચપ્પલ પહેરીને ગઈ હતી ને મે બી એટલે તૂટી ગયા હશે. અને લાઈક બાકી જે ઘરમાં પહેરવાના હોય ને તો હું હારા જ લઉં છું, કેમ કે મને ખબર છે જીન્સના પેન્ટ હોય કે તો ચપ્પલ હોય એવી બધી વસ્તુ છે ને લાઈક તમારે બહુ રિપીટમાં આવે. ટી શર્ટ હોય ને એ તમારે બહુ ઓછું પહેરવાના આવે, પણ પેન્ટ છે એ તમારે વારંવાર પહેરવામાં આવતું હોય, પછી લેગીસ તમે લ્યો એ વારંવાર પહેરવામાં આવતી હોય. તો જે વસ્તુ રેગ્યુલર યુઝમાં આવતી હોય ને તો હું થોડોક એમાં પૈસા નાખીને હારી જ લઉં, કારણ કે ઘડિયા પડે તૂટી જાય એ અમુકનો ડબલ મોંઘું પડે, એના કરતાં તો સારી વસ્તુ લઈ લેવી સારી. અને ઘણા બધા એવું કોમેન્ટમાં કીધું છે કે હું છે ને ગમે ત્યારે લાઈક વ્લોગ લેતી હોય ને કે બોલતી હોય ને તો એમાં લાઈક શબ્દ વધારે યુઝ કરું છું. તો આપણે હવે ટ્રાય કરશું કે લાઈક શબ્દ છે ને ઓછો બોલશું, યુઝમાં આવતો હશે ને તો જ બોલશું, બાકી આપણે ઓછું બોલવા ટ્રાય કરશું. તો ફાઇનલી આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી લઈએ, કારણ કે આજનું આપણું બેટરી પૂરી થઈ ગઈ, મીટર પૂરું થઈ ગયું, જે કયો ને બોડીનો પાર્ટી પૂરો થઈ ગયો છે. અને આવતીકાલે આનાથી બી વહેલું ઉઠવાનું છે કે કાલે છે સન્ડે, અને કાલે 6 વાગે તો અમારી મેચ ચાલુ થઈ જશે. 5 વાગે ઉઠવાનું છે, તો 6 વાગે હું ત્યાં પહોંચી શકીશ. અને આફ્ટર મેચ ઘણું બધું શેડ્યુલ છે. અને કાલે એક મારું ફેવરિટ વસ્તુ છે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ. ભાઈ જે ક્રિકેટ લવર હશે, યા તો તમે કોઈ શું કહેવાય લેડીઝ જોતા હોય, તો તમારા હસબન્ડ ક્રિકેટ લવર છે, તમને ખબર જ હશે કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય એટલે ભાઈ ટીવીની સામે અખંડ થઈ જવાનું હોય. કામ હોય એ બધું પતાવવો પડે, પણ જેટલો ટાઈમ હોય એટલા મેચમાં આપે, કારણ કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ અને એ પણ શું કહેવાય ચેમ્પિયન ટ્રોફી હોય કે વર્લ્ડ કપમાં ક્યારેક જ આવતી હોય. વન્સ ઇન યર બી કહી શકીએ, વર્ષમાં એકવાર. તો કાંઈ વાંધો નહીં, કાલનું શેડ્યુલ કાલના વ્લોગમાં. આજે બેટરી પૂરી, વ્લોગ પૂરો કર્યા. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. વ્લોગ લાંબા નથી કરતા હાથે કરીને, ફક્ત રીઝન એટલું જ છે કે રૂટીનનું એટલું બધું તમને ન બતાવે ને સેમ જેવું થાય. જે નવું હોય એ બધાને ટ્રાય કરે, એટલે વ્લોગ જે એમાં નવું નહીં હોય એ નાના જ રહેશે. અને ટ્રાય કરશું મોટા કરવાની, પણ લાંબુ નહીં કરીએ, એમ તમને મજા આવે એવું બનાવશું. તો મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.